બોટાદના ગુરુકુળ ખાતે ભાજપ દ્વારા સંગઠન પર્વને લઈને કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। યોજાયેલી કાર્યશાળામાં રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ અને ગઢડાના ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયાની ઉપસ્થિતિમાં રહ્યા હતા। બોટાદમાં યોજાયેલી કાર્યશાળામાં સંગઠનમાં નવા લાગુ થયેલા નિયમોને પગલે જાણકારી પૂરી પાડવામાં આવી હતી। તાલુકાથી લઈને રાષ્ટ્રીય કક્ષાના હોદ્દેદારોની ફેરબદલી અને માપદંડો અંગે માહિતગાર કરાયા હતા। તાલુકા કક્ષાએ પ્રમુખ માટે 40 થી 45 અને જિલ્લા કક્ષાએ 60 વર્ષની મર્યાદાનો નવો નિયમ લાગુ કરવામાં આવ્યો હોવાની જાણકારી અપાઈ હતી। પ્રાથમિક સદસ્ય બનાવી અને ભારતીય જનતા પાર્ટીને અહીંયા એક આ સંગઠન પર્વ પણ આપણા માટે મહાપર્વ છે અને કુંભ જેટલું છે અભિયાન ત્યાંથી લોન્ચ કરવામાં આવ્યું, તેમને બનાવવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધી આજે ભારતીય જનતા પાર્ટીની કાર્યશાળા હતી। સંગઠન પર્વ 2024 એના અલગ અલગ તબક્કામાં બધી કામગીરી સંગઠનની થતી હોય છે અને દર 6 વર્ષે ભારતીય જનતા પાર્ટીની બંધારણીય વ્યવસ્થા મુજબ અને પરંપરા મુજબ સંગઠન બનતું હોય છે। નવા લોકો સંગઠનમાં આવે, બૂથથી માંડીને તે પ્રદેશથી માંડીને તે રાષ્ટ્રીય લેવલ સુધી એક આખી પ્રક્રિયા થતી હોય છે। એના ભાગરૂપે આજે ત્રીજા ચરણની જે કામગીરી અમારી શરૂ થવાની, બૂથ સમિતિનું ગઠન થશે, ત્યારબાદ તાલુકાના મહાનગરના પ્રમુખોની વરણી થશે, ત્યારબાદ જિલ્લાના થશે અને ત્યારબાદ પ્રદેશને રાષ્ટ્રીય લેવલે આ એક આખી પ્રક્રિયા ચાલતી હોય છે। એના ભાગ સ્વરૂપે આજે અહીંયા બોટાદ જિલ્લાની એક કાર્યશાળાનું આયોજન હતું। એમાં અમારા જિલ્લાના પ્રદેશના ચૂંટણી અધિકારી ઉદયભાઈ કાનગડજી, શંભુનાથજી અને અહીંના બધા કાર્યકર્તાઓ, અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને કાર્યશાળાનું આયોજન કર્યું।